જય સચ્ચિદાનંદ. ઓકે દીપકાંત, જૂન 2, નિરંતર નિર્વિકાર. વિતરાગ માર્ગમાં વિષયનું આરાધન એ વિરોધી વસ્તુ છે. વિતરાગ માર્ગમાં વિષયનું આરાધન એ વિરોધી વસ્તુ છે. એટલા માટે ભગવાને બ્રહ્મચર્યનું મહાવ્રત ખુલ્લું કર્યું. એટલા માટે ભગવાને બ્રહ્મચર્યનું મહાવ્રત ખુલ્લું કર્યું. વિષયનો અભિપ્રાય બદલાય પછી વિષય રહેતો જ નથી. વિષયનો અભિપ્રાય બદલાય પછી વિષય રહેતો જ નથી. જય સચ્ચિદાનંદ. હવે પહેલા તો થોડી વાત આજે આપણે આત્માના ગુણોની આરાધના કરીએ છીએ એના પર થોડીક વાત કરીએ કે એ જે આપેલું છે એ અહીંયા આપણે જે હમણાં વાણી ઉપર આના પહેલા જે આવ્યું હતું 5મી કલમ એ લાગુ પડે છે કે આ બોલવાનું એટલું બોલવા સ્વરૂપે નથી, પણ એને શું કહેવાય, આપણું ચિંતન થાય છે. એટલે જે વ્યવહાર ચિત્ત બગડેલું હતું એ જ્ઞાનીની કૃપાથી શુદ્ધતાને સ્પર્શ કરે છે. કારણ કે શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા છે. અને આ જે શુદ્ધતાની જે સ્પષ્ટતા, શું કહેવાય, શુદ્ધતાની સ્પષ્ટતા નહીં, શુદ્ધતાને જે સ્પર્શે છે ને એ આખી વસ્તુ પાસ થાય છે. પાસ થાય છે એટલે અનુભવી પુરુષથી એ આપણને પ્રાપ્ત થાય છે. જો અનુભવ નથી તો એ આપણને આ સ્પર્શ આપી શકતા નથી. એટલે હવે આ બોલવાથી એક ચિંતન થાય છે અને બોલીને જ બગડેલું હતું. એટલે હવે બોલીને આપણે એને રાઈટ, અવળું બોલીને બગડ્યું હતું, સવડું બોલીને સુધારી લઈએ છીએ. આવી વાત છે. એટલે એની પાછળ ક્રિયા નથી, પણ એની પાછળ આંકડો જાગૃતિપૂર્વકનો આ આપણને પ્રયોગ આપ્યો છે કે જે અવળો પ્રયોગ થયો હતો તેની અવળી અસર થઈ. હવે આ સવડો અસર એટલે કે રોંગ બિલીફથી ભટકામણ થઈ, રાઈટ બિલીફથી છૂટી જશે. એટલે અને દાદાએ વારે વારે કીધું છે કે રિયલ પ્રાપ્ત થયું છે પણ રિયલ થયા નથી. હજી રિલેટિવ અને રિલેટિવની અસરોમાં છે. અસરોમાં છે એટલે આ જે બધું મન વચન કાયારૂપી જગત કર્મ ફળ સ્વરૂપે કાર્ય કરે છે તેમાં એના કાર્યમાં આપણું કશે ને કશે એના ઉપર આરોપ રહે છે અજાગૃતિના લીધે. અને એ તો ખરું. અને જે વિષયનો દોષ વધારે મોટો કીધો ત્યાં ચેતવા કીધું. કારણ કે એ બાબત એવી છે ને કે એ તમને આત્મામાં જ રહેવા નથી દેતું. કારણ કે આખું એ 5 ઇન્દ્રિયોનો વિષય અને એના તરફની રુચિ અને અભિપ્રાય છે. અને જ્યાં સુધી અભિપ્રાય છે, અભિપ્રાયનો મતલબ એમાં સુખ છે કરીને એવી અંદર માન્યતા છે. અને જ્યાં સુધી પોતે એકલા અને કોમન સુખ માટે પોતાની માન્યતા છે તો કે એ ક્યારે પણ
એનું સમાધાન થવાનું જ નથી. એટલે ત્યાં વેર ના બાંધવા ઈચ્છો તોય વેર બંધાઈ જાય, કર્મ ના બાંધવા ઈચ્છો ને તો એ કર્મ બંધાઈ જાય. અને આ કાળમાં જયારે મનવાણી કાયાની એકતા નથી ત્યારે અંદર છુપી છુપી રુચિ રહે છે, માન્યતા સ્વરૂપે અંદર રહે છે કે અહીંયા કશો વાંધો નથી એમ કરીને. પણ એટલે અહીંયા આપણને ચેતવણી આપી કે વિતરાગ માર્ગમાં વિષયનું આરાધન અને વિતરાગ માર્ગે ચાલવું એ બે ઓપોઝિટ વસ્તુ છે, વિરોધી વસ્તુ છે. અને જ્યારે મહાવ્રત મહાવીર ભગવાને મૂક્યું છે તો એની પાછળ એક સમજણ છે. અને દાદાએ તો બહુ સ્પષ્ટતાથી કીધું છે કે પુત્રદાન કે પુત્રી દાન પૂરતું જ આ વ્યવહાર હોવો ઘટે, એ સિવાય એ બધું અતિરેકમાં જાય છે અને આપેલો આત્મા અનુભવમાં આવતો નથી. કારણ કે જ્યાં સુધી આપણે શું કહીએ કે હવે આ 5 ઇન્દ્રિયોની 5 બારી છે ને તે આપણને બંધ કરી દીધી છે અને આખું છાપરું ખુલ્લું કરી દીધું છે આત્માનું. અનંત તો કે અનંત ખોલ્યા પછી પણ બારી ખુલ્લી કેમ રાખી છે ભાઈ? કે ના થોડી હવા તો જોઈએ ને એમ કરી. આખું છાપરું ખુલ્લું થઈ ગયું છે તો પછી સાઈડમાંથી હવા જોઈએ છે. એટલે અહીંયા એક આ પ્રકૃતિની એને એમ કહીએ તો લબાડી કો બુદ્ધિ જે અંદર રહેલી છે, રુચિનો ભાગ માન્યતાનો ભાગ રહેલો છે, બુદ્ધિ એને ટેકો આપે છે. અને એ વ્યવહાર જ્યારે જરૂરત નથી તો એ થયા કરે છે. હવે એમાં બીજી એક વાત એ છે કે તમારા ઘરે જમવાનું મળતું હોય તો પછી હોટલમાં જમવાની શી જરૂરત છે? પણ એક ખોટી આદત પડી ગઈ છે અને એના લીધે હોટલમાં વારે ઘડી જવાનું થાય છે. સંજોગો હોય ને હોટલમાં જવાનું થાય તે પણ કેવું, એનો કોઈ પ્રશ્ન જ નથી. આ એટલે જે સમજ્યું છે એ એમના ઘરના મર્યાદા પૂરતું જ રાખે અને એમાં પણ વિવેક કરતા કરતા આગળ વધે. અને અહીંયા બહુ સરસ કીધું કે આ વિષય પ્રત્યેનો અભિપ્રાય બદલાવો ઘટે. એ બદલાય નહીં ત્યાં સુધી વિષય ઉભો જ રહે છે અને એ બીજા બધા પ્રોબ્લેમ ઉભા કરે છે. એક વિષયના લીધે બધા કસાયો જાગ્રત થઈ જાય છે, લક્ષ્મીજીની દોડ ખુલ્લી થઈ જાય છે અને પોતાનું પૂતગલ પજવે છે તે બીજાના પૂતગલ પાસેથી સુખની માન્યતા એ એટલો બધો ગૂંચવાડો ઉભો કરે છે કે એને સમજવાનું, એટલે કીધું કે તીર્થંકર પરમાત્માઓ જાગ્રત હતા અને ક્ષત્રિયો હતા. એક તલવારથી 2 કટકા કરી નાખે એવા હતા. પણ એમણે પણ આ બાબત જીતી હતી સમજણથી. એટલે ખૂબ સમજી વિચારીને એનો અભિપ્રાય આપણો બદલાઈ જવો જોઈએ. એટલે કે એના પ્રત્યેની રુચિ બંધ થઈ જવી જોઈએ. અને ભલભલા ત્યાગીને પણ આજે મૂંઝવે છે આ બાબત. અને કીધું છે કે જ્ઞાન ના હોય ને તો યથાર્થ બ્રહ્મચર્ય પર અવાય એમ નથી. અને આપણને જ્ઞાન મળેલું છે એટલે આપણે એ રીતે આવી શકીએ એમ જ છે. જય સચ્ચિદાનંદ. અશુકાનંદજી. હલો, હા, જય સચ્ચિદાનંદ. બોલો. વિતરાગ માર્ગમાં વિષયનું આરાધન એ વિરોધી વસ્તુ છે. એટલા માટે
ભગવાને બ્રહ્મચર્યનું મહાવ્રત ખુલ્લું કર્યું. વિષયનો અભિપ્રાય બદલાય પછી વિષય રહેતો નથી. તે કહેતા હતા ને કે ભગવાન મહાવીર સ્વામી ભગવાન હતા ત્યાં સુધી એ પહેલા 4 જ મહાવ્રત હતા અને ભગવાન મહાવીર સ્વામીએ 5મું મહાવ્રત ખુલ્લું કર્યું. સમજાય ને? એટલે પહેલા 4 ની અંદર 5મું મહાવ્રત આવી જ જતું હતું, પણ લોકોની અત્યારે બુદ્ધિ અને સમજણ એવી છે કે જેથી કરીને ભગવાને પણ આને અલગ મહાવ્રત તરીકે મૂકવું પડ્યું. સમજાય ને? કારણ કે અત્યારે કાળની બુદ્ધિ વિપરીત એટલી બધી છે કે ગમે તેમ કરી અને એ તરફ એ જતો જ રહે છે. પરંતુ આ જ્ઞાની પુરુષની કૃપા અને સમજણ થકી દાદા કહેતા હતા યથાર્થ જો આત્માનું વેદન સ્પષ્ટ વેદન જાણવું હોય તો કે એક સાઈડથી બંધ થવું જોઈએ, અને બંધ થશે તો કે એ ધીરે ધીરે આપણને એનું સુખ વધતું જશે, આત્માનું સુખ, અને એ તરફ જશે નહીં. એટલે શરૂઆત એની શક્તિઓ માગવાથી એની શરૂઆત થાય કે ભાઈ પહેલા જે વસ્તુની આપણે રુચિ કરીને કરતા હતા, પહેલા રુચિ ઘટવી જોઈએ, શક્તિઓ માગવી પડે. નિરંતર દાદા ભગવાન કે ચા પીવા બેસો ને એટલો સમય તમે બંધ રાખજો, બાકી નિરંતર આ બાબતની શક્તિઓ તમે માગ કરશો, અને એ શક્તિઓ માગવાથી આ કાળની અંદર પણ નીકળી શકાય એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સ્મૃતિજી, we can start now. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન